Hello, good morning dear student. Myself Ravaliya Roshni and today I will welcome to you in our digital class. Dear student, in our previous lecture we discussed about illustrious vernacular given by Dante and today we will discuss about our explanation Sir Philip Sidney's apology for poetry. એટલે કે સર ફિલિપ સિડનીએ એપોલોજી એટલે આમ તો માફી થાય છે પરંતુ અહીંયા ખુલાસો એટલે કે સર ફિલિપ સિડનીએ જે ખુલાસો આપ્યો છે કવિતા વિશેનો તેના ઉપર આપણે ચર્ચા કરવાની રહેશે. સર ફિલિપ સિડની ઇઝ રિમેમ્બર્ડ એઝ ધી પેટ્રોન ઓફ ધી ઇંગ્લિશ જેન્ટલમેન સિવેલિયસ બ્રેવ એન્ડ એકોમ્પ્લિસ. સર ફિલિપ સિડની અંગ્રેજી સાહિત્યની અંદર સિવેલિયસ એટલે કે દિલદાર, પેટ્રોક એટલે કે પ્રોત્સાહક અને એકોમ્પ્લિશ એટલે કે કુશળ. સર ફિલિપ સિડની અંગ્રેજી સાહિત્યની અંદર એક દિલદાર, એક પ્રોત્સાહક, એક કુશળ અને એક બહાદુર એવા સાહિત્યકાર થઈ ગયા. વેન હી અપિયર્ડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ લિટરરી ક્રિટિસિઝમ, જ્યારે તેઓ સાહિત્ય જગતના મેદાનમાં આવ્યા ત્યારે એટ ધેટ ટાઈમ તે સમયે એન્ડ બિફોર ધેન ધેર વોઝ નો ઓથેન્ટિક ક્રિટિસિઝમ એક્ઝિસ્ટિંગ ઇન ઇંગ્લેન્ડ. તે જ્યારે સાહિત્યના મેદાનમાં ઉતર્યા ત્યારે અને તેની પહેલાં ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત ત્યારે કોઈ પણ ઇંગ્લેન્ડની અંદર અંગ્રેજી સાહિત્ય માટેના કોઈ પણ ચોક્કસ નીતિશાસ્ત્ર હતા નહીં. Sidney's The Apology for Poetry is a great work of criticism. ક્રિટિસિઝમની દુનિયામાં જે સિડનીએ એપોલોજી ફોર પોએટ્રી એટલે કે કવિતાઓ વિશેના ખુલાસા આપ્યા છે તે ખરેખર એક મહાન કાર્ય છે. ઇટ વોઝ ઇન્ટેન્ડેડ એઝ અ રિપ્લાય ટુ સ્ટેફન ગોસેન્સ સ્કૂલ ઓફ એબ્યુઝ. આ ખરેખર સર ફિલિપ સિડનીએ જે આખો કોન્સેપ્ટ આપ્યો છે તે એક સ્ટેફન ગોસન નામનો જે લેખક છે તેના પ્રત્યુત્તર એટલે કે એના વળતા જવાબમાં સર ફિલિપ સિડનીએ આખો કવિતા વિશેનો ખ્યાલ વર્ણવ્યો છે. ધેર વોઝ અ ટેન્ડન્સી અમોંગ ધ પ્યુરિટન ટુ કન્ડેમ પોએટ એન્ડ પોએટ્રી ઇન જનરલ એન્ડ સર ફિલિપ સિડની ટ્રાય ટુ ડિફાઇન પોએટ્રી ઇન હિઝ apology. There was a tendency among the Puritan to condemn poets and poetry. એવું કીધું છે ટેન્ડન્સી એટલે કે વલણ, ખરેખર અને કન્ડેમ એટલે કે દૂષણ. ખરેખર અહીંયા જે ખુલાસો આપ્યો છે, જે વલણ છે તે ખરેખર પ્યુરિટન લોકોએ જે કવિતાઓ વિશે અને કવિઓ વિશે જે દૂષણ ફેલાવ્યું છે તેને બચાવતા સર ફિલિપ સિડની કંઈક કહે છે અને તેના માટે તેણે આ અપોલોજી પોએટ્રી છે તે લખ્યું છે. R.A. સ્કોટ જેમ્સ છે તેણે સિડની માટે કહ્યું છે કે સિડની ઇઝ નોટ અટેકિંગ ધ પ્રિજુડાઇસ ઓફ હિઝ ઓન ટાઈમ. પ્રિજુડાઇસ એટલે કે પૂર્વગ્રહ. સિડની ખરેખર ત્યારનો જે સમય હતો ત્યારે જે લોકોના મગજમાં જે પૂર્વગ્રહો બંધાયેલા હતા તેના ઉપર જ માત્ર એટેક એટલે કે હુમલો કર્યો નથી, પરંતુ that he is merely attacking the argument of Plato, Greek meeting Greek. પરંતુ સિડનીએ તે સમયે મિયરલી એટલે કે માત્ર જે પ્લેટોની આર્ગ્યુમેન્ટ દલીલ હતી તેના ઉપર અને ગ્રીક મીટિંગ ગ્રીક નામનું જે કૃતિ હતી તેના ઉપર પણ તેણે સામે દલીલ કરી છે. સિડની beginning by recognize the poetry which is based on its antiquity, its universality, etc. સિડની એવું કહે છે કે ખરેખર એન્ટિક્વિટી એટલે કે પ્રાચીન કાળમાં કવિતાઓ જે છે તેનો શરૂઆત છે તે યુનિવર્સાલિટી એટલે કે વૈશ્વિક હતી. હી સેઝ ધેટ તે કહે છે કે પોએટ્રી ઇઝ ધ વોઇસ ઓફ પીપલ. ખરેખર કવિતાઓ છે તે લોકોનો અવાજ છે. સો ધ પોએટ શુડ બી ઓનર્ડ બાય ધ કિંગ્સ. અને તેથી જ ખરેખર એક કવિ છે તેણે ઓનર્ડ એટલે કે પ્રામાણિક રહેવું જોઈએ, એક રાજાની જેમ પ્રામાણિક રહેવું જોઈએ. હી રિફર્સ ટુ ધ રોમન. તેમણે એટલે કે સર ફિલિપ સિડનીએ રોમન લોકોનો પણ અનુભવ કર્યો. હુ કોલ્ડ ધ પોએટ
Words meaning of prophet and the Greek meaning of the poet is maker or creator. એવું કહ્યું છે કે રોમનમાં જ્યારે કવિઓને એવું કહેવાતું હતું વેટ્સ એટલે કે ચિકિત્સક એટલે કે ઉપચાર કરનારો હોય તે મીન્સ તેનો મતલબ એવો થાય છે પ્રોમ્ફેટ એન્ડ ધ ગ્રીક મિનિંગ પ્રોમ્ફેટ એટલે કે પૈગંબર જે ઉપચાર કરનારો હોય ઇલાજ કરનારો હોય તે આપણે પૈગંબર એટલે કે ભગવાન કહીએ છીએ જ્યારે તેનો જ ગ્રીક અર્થ એવો થાય છે કે પોએટ એટલે કે પોએટ ઇઝ મેકર ઓર ક્રિએશન ખરેખર કવિ છે એ કંઈક બનાવનારો અથવા તો કંઈક સર્જન કરનારો છે. ધસ પોએટ્રી ઇઝ રિલેટેડ વિથ ધી આર્ટ ઓફ ક્રિએટિવિટી તેથી એવું કહેવાય છે કે ખરેખર કવિતા છે તે સર્જનાત્મક શક્તિ છે તેને સુસંગત છે તેની સાથે સંકળાયેલું છે. ધેન સિડની કન્વે ધેટ ત્યારબાદ સિડની આગળ વાત કરતા કહે છે કે પોએટ્રી ટીચીસ અસ બાય ટ્રાન્સપોર્ટિંગ અસ ઇન ટુ ન્યૂ વર્લ્ડ થ્રુ ધ આર્ટ ઓફ ઇમિટેશન કવિતા આપણને ટ્રાન્સપોર્ટિંગ એટલે કે પરિવહન જે નવી દુનિયા છે તેની સાથે કલાની સાથે આપણને પરિવહન સાધતા શીખવાડે છે. ફોર સિડની માટે પોએટ્રી ઇઝ એન આર્ટ ઓફ ઇમિટેશન ફોર અ સ્પેસિફિક પર્પઝ. સિડની માટે કોઈ ચોક્કસ હેતુ માટે ઇમિટેશન એટલે કે નકલ કોઈ ચોક્કસ હેતુ માટે કલા એ એક નકલ છે. એક્ઝામ્પલ ટુ ટીચ એન્ડ ટુ ડિલાઇટ ધોઝ એવા લોકોને ભણાવવું અથવા સમજાવવું કે જે લોકો ડિલાઇટ એટલે કે આનંદ પામે છે ધોઝ કે જે practice it and they are called maker and prophet who create a world better than the one in which we live. એવા લોકો કે જેને એવું સમજાવવું કે અથવા એને આનંદ આપવો કે જે લોકો ખરેખર કંઈક સર્જન કરે છે જે કંઈક બનાવનારા છે જે ભગવાન દ્વારા સંદેશો પહોંચાડનારા છે એવા રચનાકાર છે કે જે ખરેખર દુનિયાને સારી બનાવે છે કે જે ખરેખર આપણે અત્યારે રહેતા હોઈએ તેના કરતાં કંઈક સારી બનાવવાનો ફાળો હોય તો તે કવિનો અથવા તો રચનાકારનો છે. ફોર સિડની ઇમિટેશન ઇઝ એન ઇલિવેટિંગ પ્રોસેસ ઓફ અ સ્પિરિટ. સિડની માટે નકલ છે તે ખરેખર એક ઉન્નત એલિવેટિંગ એટલે કે ઉન્નત આગળની પ્રક્રિયા છે કે ખરેખર એક નકલ કરે છે પણ કંઈક આગળની પ્રક્રિયા છે આગળ પ્રોસેસ કરે છે. સિડની રિમાર્ક્સ સિડની કહે છે ઇટ ઇઝ નોટ રાઇમિંગ ઓર વર્સિંગ તે માત્ર ટૂંકમાં રાઇમિંગ એટલે પ્રાસથી જે ગવાય છે તે અને વર્સિંગ એટલે કે જે ગદ્ય ટૂંકમાં તે માત્ર ટૂંકમાં લય સાથે ગાઈ શકાય તેવું નથી. ધેટ મેક્સ અ પોએટ કે જેને કવિ બનાવે છે. નો મોર દેન અ લોંગ ગાઉન મેક્સ એન એડવોકેટ. ગાઉન એટલે કે જબો તે ખરેખર કવિતાઓ છે એ એક જાણે એમ ટૂંકમાં લાંબી હોય છે કે જાણે એક જબો પહેરેલો હોય એવી લાંબી હોય છે. સિડની ધેન ક્લાસિફાય પોએટ્રી ઇન 3 કેટેગરી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સર ફિલિપ સિડની કવિતાને 3 ભાગમાં વહેંચે છે. આ વસ્તુ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો કે સર ફિલિપ સિડની ક્લાસિફાય ઇન 3 કેટેગરીઝ કે કવિતાને 3 કેટેગરીઝમાં વહેંચે છે. રિલિજિયસ પોએટ્રી, ફિલોસોફિકલ પોએટ્રી એન્ડ ટ્રુ પોએટ્રી. કઈ 3 બાબતમાં વહેંચે છે તો કે ધાર્મિક કવિતા, તત્વજ્ઞાનિત કવિતા અને સાચી કવિતા. હી કોલ્સ ટ્રુ પોએટ્રી એઝ અ રિયલ પોએટ્રી. ખરેખર જે સાચી કવિતા છે તે વાસ્તવિક કવિતાઓ છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ એન ઇમેજિનેટિવ રિકન્સ્ટ્રક્શન ઓફ લાઈફ. કારણ કે આ જે વાસ્તવિક કવિતાઓ છે તેમાં જિંદગીની વાસ્તવિકતાની કલ્પના કરેલી છે. હી કન્સિડર પોએટ એઝ ધ મોનાર્ચ ઓફ ઓલ સાયન્સ. તે એવું કહે છે કે ખરેખર કવિ છે તે એક મોનાર્ચ એટલે કે સત્તાધીશ જેવી રીતે બધા વિજ્ઞાન છે તેનો સત્તાધીશ જે છે તે કવિ છે. સિડની ધેન રિપ્લાયઝ સમ સિરિયસ ચાર્જીસ અગેન્સ્ટ પોએટ્રી મેડ બાય ગોસન. ત્યારબાદ સર ફિલિપ સિડની છે તે ગોસનના આપેલા જે કવિતાઓ વિશેના ખ્યાલ છે તેમની સામે આર્ગ્યુમેન્ટ આપે છે. તમને મેં શરૂઆતમાં જ કીધું કે સર ફિલિપ સિડનીએ જે આ એપોલોજી આપી છે કવિતા માટેનો ખુલાસો આપ્યો છે તેમાં જે આ ગોસન નામનો સ્ટીફન ગોસન નામનો જે લેખક છે તેમની સામેની આર્ગ્યુમેન્ટ દલીલ આપતા જે વિચાર આપ્યો છે તે જ ખરેખર અપોલોજી એટલે કે ખુલાસો છે. હવે અહીંયા બંને વચ્ચેની દલીલ આવે છે.
ગોસન સેઝ, ગોસન કહે છે ધી પોએટ્રી ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. ગોસન એવું આર્ગ્યુ કરે છે કે ખરેખર કવિતા છે તે સમયનો બગાડ છે. એન્ડ ધેટ ધેર આર મેની ઓફર્સ fruitful knowledge and a man might better spend his time in them than in poetry. તેથી જ એ ગોસન એવું કહે છે કે તેમાં કોઈ પણ ટૂંકમાં જ્ઞાન નોલેજ છે તે મળતું નથી, સારું અથવા તો હિતકારક નોલેજ મળતું નથી. એના કરતાં તો કવિતામાં આપણે સમય વિતાવીએ છીએ તેના કરતાં તો અન્ય કોઈ જગ્યાએ વધારે સારો સમય આપણે વિતાવી શકીએ છીએ. હવે જોજો આની આર્ગ્યુમેન્ટમાં સર ફિલિપ સિડની છે તે જવાબ આપે છે that no learning is so good as to give pleasure and teaching both as poetry does. એવું કહે છે સિડની કે કોઈ પણ એવી વસ્તુ નથી કે જે ખરેખર કવિતા જેટલી ખુશી આપે છે કે જેટલું તેમાંથી શીખવા મળે છે તેટલું અન્ય કોઈ વસ્તુ નથી કે જેમાંથી તમને શીખવા મળે છે. So man could not spend his time in a better way than in poetry. તેથી કોઈ પણ મનુષ્ય કવિતા સિવાય અન્ય કોઈ વસ્તુમાં કે અન્ય કોઈ ટૂંકમાં ચીજમાં જે પોતાનો સમય વિતાવે છે તે ખરેખર આના કરતાં સારો પોએટ્રીમાં વિતાવે એના કરતાં સારો હોઈ શકે નહીં. સો વોટ એવર ટાઈમ વન ઓન સ્પેન્ડ ઇન પોએટ્રી ઇઝ ઇન્વેસ્ટેડ. તેથી સિડની કહે છે કે જે સમય તમે ખરેખર કવિતામાં વિતાવો છો તે તમારું એક ઇન્વેસ્ટેડ એટલે કે રોકાણ છે એન્ડ નોટ વેસ્ટેડ. તે ખરેખર કોઈ વેસ્ટ નથી, બગાડ નથી. સો there is nothing wrong in enjoying poetry. તેથી ખરેખર કવિતામાં સમય વિતાવવો તે કંઈ ખોટું નથી. આપણે ફરીથી એક વખત આ પહેલી જે આર્ગ્યુમેન્ટ છે ગોસન અને સિડની વિશે તેમાં ટૂંકમાં જણાવી દઉં તો ગોસન એવું કહે છે કે કવિતા પાછળ સમય વિતાવવો તે ખરેખર એક વેસ્ટ છે, ટૂંકમાં સમયનો બરબાદ છે, તેમાંથી કોઈ પણ જ્ઞાન મળતું નથી. જ્યારે સિડની એવું કહે છે કે કવિતામાં સમય વિતાવવો તે આપણને આનંદદાયક તો છે જ અને તેમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. કોઈ પણ અન્ય જગ્યાએ તમે તમારો સમય વિતાવો છો તેના કરતાં સારું છે કે તમે કવિતામાં સમય વિતાવો, કારણ કે કવિતામાં સમય વિતાવવાથી આપણે સમયનો બરબાદ નથી કરતા પરંતુ આપણે આપણા સમયનું રોકાણ કરીએ છીએ. તેથી દરેક વ્યક્તિએ કવિતાને માણવી જોઈએ. આ પહેલી આર્ગ્યુમેન્ટ હતી ગોસન અને સિડની વિશેની. હવે બીજો ટોપિક આવે છે ગોસન સેઝ ધેટ. ગોસન કહે છે પોએટ્રી ઇઝ ધ મધર ઓફ લાઇઝ. લાઇઝ એટલે જૂઠું બોલવું. ગોસન એવું કહે છે કે ખરેખર કવિતાઓ છે તે જૂઠું બોલવાની માતા છે, એટલે કે સૌથી વધારે જૂઠું છે તે કવિતાઓમાં બોલવામાં આવતું હોય છે. સિડની રિપ્લાયઝ ધેટ. સિડની કહે છે કે ઇટ ઇઝ બેઝલેસ ટુ કન્સિડર પોએટ્રી એઝ ધ મધર ઓફ લાઇઝ. સિડની એવું કહે છે કે આ જેણે પાયા વગરની માહિતી છે. ક્યાં એવું છે કે ખરેખર જૂઠું બોલવાની માતા છે તે કવિતા છે? આ પાયા વિહોણી બાબત છે. ટુ સે ધ પોએટ ઇઝ અ લાયર ઇઝ ટુ મિસઅન્ડરસ્ટેન્ડ હિઝ પર્પઝ. જો તમે ખરેખર કવિને જૂઠું બોલનારા કહેતા હો તો તે તમારો હેતુ સમજવામાં ગેરસમજ છે, મિસઅન્ડરસ્ટેન્ડ છે. ધ ક્વેશ્ચન ઓફ લાઇઝ અરાઇઝ ઓનલી. એવો પ્રશ્ન ત્યારે જ માત્ર ઊભો થાય છે કે જ્યારે વેન અ પર્સન વોન્ટ્સ ટુ હાઇડ ધ ફેક્ટ ઓફ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. ખોટું બોલવાનો પ્રશ્ન ત્યારે જ ઊભો થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હકીકત છે તેને હાઇડ એટલે સંતાડવી, તેની વર્તમાનની કે ભૂતકાળની જે વાસ્તવિકતા છે તેને સંતાડવા ઈચ્છતો હોય ત્યારે એ પ્રશ્ન બને છે. અ પોએટ ડઝ નોટ ડીલ વિથ વોટ ઇઝ. અને કવિ ક્યારેય પણ શું જે વાસ્તવિકતા છે તેની સાથે ક્યારેય ખોટું બોલતો નથી, બટ વિથ વોટ શુડ બી ઓર શુડ નોટ બી. પરંતુ કવિ હંમેશા આપણને એવું શીખવાડે છે કે શુડ બી એટલે શું કરવું જોઈએ અને શુડ નોટ બી એટલે શું ન કરવું જોઈએ તે શીખવાડે છે. હી ઓફર્સ નો ફેક્ટ બટ ફિક્શન. તે એવું કહે છે કે વાસ્તવિકતા ન હોય તો કંઈ નહીં પણ તેમાં ખરેખર કલ્પના પણ નથી વધારે. હા, એવું કહે છે કે હી ઓફર્સ નો ફેક્ટ્સ. કદાચ તેમાં વાસ્તવિકતા ન હોય પણ ફિક્શન એટલે કે કલ્પના હોઈ શકે, જૂઠું ન હોય પણ કલ્પના હોઈ શકે. બીજી આર્ગ્યુમેન્ટ આપણી એવી છે કે ગોસન કહે છે કે ખરેખર કવિતાઓમાં માત્ર જૂઠાણું હોય છે. જૂઠું બોલવાની જો માતા કોઈ હોય તો તે કવિતા છે. તેની સામે સિડની એવું કહે છે કે એ કોઈ વ્યક્તિને સમજવામાં મિસ્ટેક થઈ હોય
અથવા તો કોઈ વ્યક્તિ છે તે તેના વર્તમાન અથવા તો ભૂતકાળ છે તેને વાસ્તવિક રીતે સંતાડવા માંગતો હોય તેને, ત્યારે આ વસ્તુ બને છે. પરંતુ કવિતામાં તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના માર્ગ આપેલા હોય છે. કવિતામાં કદાચ વાસ્તવિકતા ન હોઈ શકે, પણ તેમાં કલ્પના અવશ્ય હોય છે અને કલ્પના જૂઠી હોય એવું આપણે કહી શકીએ નહીં. ગોસન સેઝ ધેટ, ત્રીજો પોઈન્ટ આવે છે, ગોસન કહે છે પોએટ્રી ઇઝ ધ નર્સ ઓફ એબ્યુઝ. એબ્યુઝ એટલે કે દુરુપયોગ. ખરેખર કે કવિતા છે તે દુરુપયોગ કરવાની નર્સ છે ટૂંકમાં. ઇન્ફેક્ટિંગ, આ ઉપરાંત us with base desire and has thus no affecting effect. ખરેખર સ્ત્રીઓ માટેની જે અસર છે કે જેમાં ખરેખર ડિઝાયર એટલે કે વાસ્તવિકતા આપેલી છે એવું કહે છે કે ખરેખર કવિતા છે તે દુરુપયોગ થતો હોય છે. ઇન્ફેક્ટિંગ, આ ઉપરાંત વિથ બેઝ ડિઝાયર, તેનો ખરેખર જે પાયો છે તે ઈચ્છાઓ ઉપર બંધાયેલો છે. એન્ડ હેઝ ધસ નો એફિનેટિંગ ઇફેક્ટ, અને તેના કારણે કોઈ સ્ત્રી પ્રવર્તમાન જે અસર આપતી નથી. સિડની રિપ્લાય, સિડની આનો પણ સરસ જવાબ આપે છે કે ઇન મચ ઓફ મોડર્ન પોએટ્રી ધેર ઇઝ વેરિયસ ટ્રીટમેન્ટ ઓફ લવ. આધુનિક સમયમાં ખરેખર પ્રેમ માટેના ઘણા બધા ઉપચાર આપેલા છે. બટ લવ ઇટસેલ્ફ ઇઝ નોટ બેડ, પણ ખરેખર પ્રેમ છે તે કંઈ ખોટી બાબત નથી. ઇટ શો ઓન એપ્રિશિએશન ઓફ બ્યુટી, તે ખરેખર સુંદરતાને વ્યક્ત કરે છે, એપ્રિશિએટ કરે છે. હી ફર્ધર સે, સિડની આગળ કહેતા જણાવે છે that the fault lies not with poetry. ખરેખર ખોટું બોલવું તે ગુનો નથી કવિતા માટે, પરંતુ with the contemporary abuse of poetry. પરંતુ કન્ટેમ્પરરી એટલે કે તે સમયમાં ખરેખર કવિતાના એબ્યુઝ એટલે કે જે ટૂંકમાં દુર્ગુણો છે નાબૂદ કરે છે તે છે. The abuse of poetry should not lead to a condemnation of poetry is itself. કન્ડેમ્શન એટલે કે દૂષણ, પરંતુ ખરેખર કવિતા છે તે કોઈ પણ દૂષણ તરફ, આપણી જાતને કોઈ પણ દૂષણ તરફ દોરતી નથી. પોએટ્રી ફોસ્ટર્સ ઇન અ મેન a desire to indulge in fancy and daydreaming and disinclination to act. ડિસ્ક્લિનેશન એટલે કે અણગમો, ઇન્ડલ્જ એટલે રીઝવવું અને ફોસ્ટર એટલે ઉછેરવું. ખરેખર કવિતા છે તે મનુષ્ય એટલે કે માણસની ઈચ્છાઓને ઉછેરે છે. ઇન્ડલ્જ એટલે કે રીઝવે છે અને ડે ડ્રીમિંગ એટલે કે ખરેખર આપણે દિવસે જોયેલા સપનાઓ છે તેના ઉપર તે ખરેખર એક પ્રતિક્રિયા આપે છે. સિડની સેઝ ધેટ, સિડની કહે છે ઇફ પોએટ્રી ઇઝ કન્ડેમ ઓન ધીસ પોઈન્ટ ધેન, જો ખરેખર આ પોઈન્ટ ઉપર કવિતા આવતી હોય તો ઓલ બુક્સ શુડ બી કન્ડેમ, તો ખરેખર દરેક બુક છે તે એક પ્રકારનું દૂષણ ગણાય છે. જો તમે કવિતાને દૂષણ ગણતા હો તો દરેક પ્રકારના પુસ્તકો એક દૂષણ જ ગણાય. એઝ અ મેટર ઓફ ફેક્ટ ધ પોએટ્રી ઇઝ મોર ફ્રી દેન અધર બ્રાન્ચીસ ઓફ નોલેજ. એવું કહેવામાં આવે છે કે ખરેખર વાસ્તવિકતા તો એવી છે કે અન્ય કોઈ પણ આપણે જ્ઞાનની શાખાઓ છે તેના કરતાં કવિતા છે તેનું સ્વરૂપ વધારે મુક્ત છે, જ્ઞાનની બાબતમાં વધારે મુક્ત છે. Because it has always been used to inspire men to heroic action. કારણ કે તેમાં હંમેશા લોકોને પ્રેરણા આપવામાં આવે છે, એક સારા પાત્રને ધ્યાનમાં રાખી અને હંમેશા મનુષ્યને પ્રેરણા આપવામાં આવે છે. ચોથો પોઈન્ટ આવે છે, ગોસન says that Plato has banished poet from his ideal state republic. અહીંયા ગોસન છે તે પ્લેટો સામે ટૂંકમાં વિરોધ કરે છે કે પ્લેટો એવો કવિ હતો કે બેનિશ એટલે કે દેશમાંથી હાંકી કાઢવો, દેશ નિકાલ આપવો, દેશમાંથી એને વનવાસ આપવો, કે પ્લેટોએ જ્યારે તેની રિપબ્લિક નામની કૃતિ લખી હતી તેના માટે એને દેશ નિકાલ એટલે કે દેશમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. સિડની રિપ્લાયઝ ધેટ, સિડની તેનો પણ જવાબ આપે છે કે પ્લેટો વોટ નોટ અગેન્સ્ટ પોએટ્રી, પ્લેટો ખરેખર પોએટ્રીની વિરુદ્ધમાં ન હતો, બટ હી વોઝ અગેન્સ્ટ ધ એબ્યુઝ ઓફ પોએટ્રી, પણ જે ખરેખર કવિતાને નાબૂદ કરનારા હતા તેના વિરુદ્ધમાં હતો.
હી પોઈન્ટ આઉટ, તે અહીંયા દર્શાવે છે કે પ્લેટો હેલ્ડ પોએટ્સ ઇન હાઈ એસ્ટીમ. એસ્ટીમ એટલે કે ગણવું. ખરેખર એક ઉચ્ચ કવિઓની જ્યારે ગણના થતી હોય ત્યારે તેમાં પ્લેટોનું નામ પણ સમાવેશ થાય છે. એન્ડ રિગાર્ડેડ ધેમ એઝ અ લાઇટ એન્ડ વિંગ એન્ડ સ્કેર્ડ થિંગ. વિંગ એટલે કે પાંખવાળું. ખરેખર એક કવિ છે, ટૂંકમાં પ્લેટો છે, તે એક સારામાં સારો કવિ હતો કે જે ખરેખર ખૂબ આગળ જનારો હતો. મોરઓવર, વધુમાં કહીએ તો પ્લેટો હિમસેલ્ફ વોઝ અ બોર્ન પોએટ. ખરેખર પ્લેટો જન્મ સમયે, તમે જ્યારે પ્લેટોનો પ્રશ્ન આગળ ભણ્યા છો ત્યારે તમને ખબર હશે કે ત્યારે મેં જણાવ્યું હતું કે પ્લેટો છે એ સૌથી પહેલાં તો કવિ જ હતો, ત્યારબાદ એ સોક્રેટિસના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તે એક ફિલોસોફર બન્યો હતો. એટલે એવું કહેવાય છે કે પ્લેટો જન્મથી તો એક કવિ જ હતો. એન્ડ અ લાર્જ પાર્ટ ઓફ હિઝ ડાયલોગ ઇઝ પોએટિક. અને તેના મોટા ભાગના સંવાદો છે તે કાવ્યાત્મક હોય છે. ઇન હિઝ બુક આયન, તેની એક આયન નામની બુક છે, તેમાં હી ગીવ્સ હાઈ એન્ડ રાઇટલી ડિવાઇન પ્લેસ ટુ પોએટ્રી. તેની જે આયન નામની કૃતિ છે તેમાં એક ઉચ્ચ પ્રકારના દિવ્ય એવા કવિતાઓ આપેલી છે. હી સ્પીક ઓફ પોએટ્રી એઝ ડિવાઇન ઇન્સ્પિરેશન. તે આ ઉપરાંત પણ એવું કહે છે કે ખરેખર કવિતા છે એ આપણને એક દિવ્ય પ્રેરણા આપે છે, એક સારી એવી ઉર્જા પ્રદાન કરે છે. આફ્ટર ધ ડિફેન્સ ઓફ પોએટ્રી, આ ચાર બાબતમાં ગોસનની સામે સિડનીએ દલીલ કર્યા બાદ પોતે હવે પોતાના વિચારો કહે છે કે સિડની કમેન્ટ્સ ઓન ધ ડીકે ઓફ ઇંગ્લિશ પોએટ્રી. હવે સિડની છે તે આ અંગ્રેજી કવિતાઓ છે તેની સામે પોતાના મંતવ્યો આપે છે. હી સેઝ, સિડની કહે છે, રિયલ પોએટ્રી નીડ્સ આર્ટ. ખરેખર સાચી કવિતા છે તે એક કલાની જરૂર છે. સાચી કવિતા લખવી તો તેના માટે તમારી પાસે એક કલાનું વરદાન હોવું આવશ્યક છે. એન્ડ એક્સરસાઇઝ એન્ડ ઇમિટેશન વાઇલ. અને તમારે સતત ને સતત તેમાં આગળ એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ કરવી પડે છે, અને ઇમિટેશન એટલે કે તમારે અન્ય કોઈએ લખ્યું હોય તેમાંથી થોડું ઘણું અનુકરણ પણ કરવું પડે છે. While here poetry has come to be represented by base men with similar wits. કવિતાઓ હંમેશા કોને રિપ્રેઝેન્ટ એટલે કે પ્રસ્તુત કરે છે તો કે મનુષ્યના બેઝ ઉપર, એટલે કે મનુષ્યને ધ્યાનમાં રાખી તેમની બુદ્ધિ, સર્વાઇલ વિટ્સ, વિટ્સ એટલે કે બુદ્ધિ, મનુષ્યની બુદ્ધિને ધ્યાનમાં રાખી અને તેને પ્રદર્શિત કરતી હોય છે. સો ધ વેરી લેક ઓફ ઇન્સ્પિરેશન ઇઝ ધ કોઝ ઓફ ધ ડીકે ઓફ ઇંગ્લિશ પોએટ્રી. ડીકે એટલે કે બગડવું. તેથી ખરેખર પ્રેરણામાં, લેક એટલે કે ઉણપ, ખરેખર પ્રેરણામાં ખૂબ ઓછી ઉણપ હોય છે કે જે ખરેખર અંગ્રેજી કવિતાની અંદર બગડે છે. સિડની સેઝ, સિડની કહે છે કે ફ્યુ ગુડ પોએમ્સ હેવ બીન પ્રોડ્યુસ ઇન ઇંગ્લેન્ડ સિન્સ ચોસર. જ્યારે ઇંગ્લેન્ડમાં ચોસરનું રાજ્ય હતું ત્યારે ખૂબ ઓછી કવિતાઓ છે, સારી કવિતાઓ ખૂબ ઓછી પ્રસ્તુત થઈ હતી. ઇંગ્લિશ લિરિક પોએટ્રી ઇઝ સ્કેન્ટી એન્ડ પુઅર. સ્કેન્ટી એટલે કે આછું એકદમ. અંગ્રેજી સાહિત્યની અંદર ઉર્મી કવિતાઓ, લિરિક એટલે કે ઉર્મી કવિતાઓ ખૂબ ઓછી હતી. લવ લિરિક એન્ડ સોનેટ લેક જેન્યુઅન ફાયર એન્ડ પેશન. જ્યારે પ્રેમ ઉપરની જે ગીતો હતા ટૂંકમાં તે, અને સોનેટ જેમાં લેક જેન્યુઅન એટલે કે જેમાં મૂળ બાબતો છે તેનું, અને પેશન એટલે કે ધીરજની થોડીક ઉણપ હતી. ધે મેક યુઝ ઓફ એફિશિયલ ડિક્શન એન્ડ સ્વેલિંગ ફ્રેસીસ. તેઓની અંદર એટલે કે આ જે અંગ્રેજી સાહિત્યની જે પહેલાંની કવિતાઓ હતી તેમાં થોડીક આર્ટિફિશિયલ એટલે કે તેમાં થોડીક કૃત્રિમ બાબતો હતી, અને તેમાં ઘણી વખત રૂઢિપ્રયોગોને ગળી જવામાં, સ્વેલિંગ એટલે ગળી જવું, ઓગાળી જવું, કે રૂઢિપ્રયોગો અથવા તો જે કહેવતો છે તેને ઘણી વખત ઓગાળી એટલે કે ટૂંકમાં ન લખવામાં આવતી હતી. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો The main idea in the apology are not peculiar to Sydney. ખરેખર અહીંયા સિડનીનો મુખ્ય વિચાર ખરેખર અપોલોજી એટલે કે ખુલાસો કરવાનો ન હતો. આર નોટ peculiar to Sydney through the argument. તેને માત્ર ખરેખર દલીલ કરવાનો વિચાર ન હતો. He gives to poetry a function. તેણે ખરેખર કવિતા એક કાર્ય છે તેવું આપ્યું હતું. He seek it
as a work of the practical intellect designed to teach what ought to be known. તેણે ખરેખર એક શીખ એટલે કે શોધ્યું હતું કે ખરેખર એક આપણે જે પ્રેક્ટિકલ બુદ્ધિમત્તા છે તેની ખરેખર એક ડિઝાઇન એટલે કે તેની ખરેખર એક આવડત છે કે જે ખરેખર આપણે કંઈક નવું શીખવાડે છે, કંઈક નવું જાણવા આપે છે. ટુ પેરોટેટ, પેરોટેટ એટલે કે ભાષણ પૂરું કરવું, એટલે કે તે ટૂંકમાં અંતે કહે છે કે આપણે ન કહીએ કે એટ લાસ્ટ, તે અંતે કહે છે કે ઇટ ઇઝ સેડ ધેટ, તે કહે છે સિડનીઝ બ્રિલિયન્ટ ડિફેન્સ ઓફ પોએટ્રી ઇઝ એટ વન્સ લર્ન, ઇલેક્યુએટ એન્ડ ફેલિસિટિયસ, એટલે કે ખરેખર સાહિત્યની દુનિયામાં સર ફિલિપ સિડનીએ ખૂબ સારી રીતે, બ્રિલિયન્ટ એટલે કે મહાનતાની રીતે, ડિફેન્સ એટલે કે બચાવ, કવિતાનો ખૂબ સારી રીતે બચાવ કર્યો હતો. ઇલોક્યુટ એટલે કે એને ટૂંકમાં પ્રશ્નોત્તરી કરી હતી. એન્ડ ફેસિલિટેસ એટલે કે યોગ્ય રીતે એમને પ્રશ્નોત્તરી કરી, દલીલ કરી અને કવિતાને બચાવી હતી. હી એઝ્યુર્ડ ધ, તે ખાતરી આપે છે લવર્સ ઓફ પોએટ્રી ઓફ હિઝ બ્લેસિંગ એન્ડ ટ્રીટેસ those who were allegory to poetry which with a curse. ખરેખર તે એવું કહે છે કે જે અમુક જે કવિઓ છે જે ખરેખર પ્રેમમાં જે પ્રેમિકાઓની અથવા તો પ્રેમ ઉપર જે કવિઓ કવિતા લખે છે તે એમને બ્લેસિંગ એટલે કે આશીર્વાદ આપશે. those who are allegory to poetry with a curse. જ્યારે કોઈ અન્ય જેને પ્રતિકૂળ નહીં હોય તે લોકો કદાચ કર્સ એટલે કે શ્રાપ પણ આપી શકે છે, એટલે કે જેને લાગુ પડે છે તે સારું બોલશે અને જેને નહીં ગમે તે ખરાબ બોલશે, ટૂંકમાં એવું કહ્યું છે. J.W.H. એટકિન્સ રાઇટલી સેઝ, J.W.H. એટકિન્સ કહે છે સિડનીઝ અપોલોજી એટલે કે સિડનીનો ખુલાસો, અ વર્ક વિચ હેઝ rightly been valued as one of the outstanding performance in English criticism. ખરેખર જે સિડનીએ કવિતાઓ માટેનો જે ખુલાસો આપ્યો છે તે ખરેખર એક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કે જે સૌથી શ્રેષ્ઠ મૂલ્યવાન અંગ્રેજી ક્રિટિસિઝમની અંદર મૂલ્યવાન બાબત છે, મૂલ્યવાન કાર્ય છે, વેલ્યુડ છે. એન્ડ વન વિચ ઇનઆર્ગ્યુરેટેડ અ ન્યૂ ફ્રેસીસ ઇન ક્રિટિકલ હિસ્ટ્રી, અને સાહિત્યના ઇતિહાસની અંદર, ક્રિટિસિઝમની ઇતિહાસની અંદર ખરેખર ઇનઆર્ગ્યુરેટેડ એટલે કે ઉદ્ઘાટન અને ફેસ એટલે કે સ્વરૂપ, અને ખરેખર અંગ્રેજી ક્રિટિસિઝમની ઇતિહાસની અંદર એક નવા જ મુદ્દાનું ઉદ્ઘાટન અથવા તો સ્વરૂપ આપ્યું છે, એક નવું જ સ્વરૂપ આપ્યું છે કે જેમાં તેણે ખરેખર કવિતા વિશેનો સરસ મજાનો ખુલાસો કર્યો છે અને ગોસનને 4 પ્રકારના તેમની સામે ડિબેટ કરી છે. આ સિવાય તમને કીધું હતું કે સિડનીએ કવિતાને 3 કેટેગરીમાં વહેંચી હતી: રિલિજિયસ પોએટ્રી, ફિલોસોફિકલ પોએટ્રી અને ટ્રુ પોએટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો જે સર ફિલિપ સિડનીએ જે કવિતા વિશેનો ખુલાસો કર્યો હતો તેના વિશે. થેન્ક યુ.